આઝાદી તો 1947 માં બની. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખવાની શરૂઆત 1935 થી કરી હતી. એને વિશ્વાસ કેટલો હશે કે આ ભગાડીશું નહીં ત્યાં સુધી રહેશું નહીં, અમે અંગ્રેજોને ભગાડશું નહીં ત્યાં સુધી રહેશું નહીં. એને વિશ્વાસ કેટલો હશે? 1935 થી આ બંધારણ લખવાની શરૂઆત થઈ અને બંધારણ લખવા માટે 7 માણસની નિમણૂક કરવામાં આવેલી. એક જ નતા હો, 7 માણસો અધિકૃત રીતે નક્કી કરવામાં આવેલા. પણ થયું શું? 2 વિદેશ જતા રહ્યા હતા. એકે રાજીનામું દઈ દીધું, એક આવ્યો જ નહીં. 2 દિલ્હી બહાર જતા રહ્યા. ટોટલ 7 માંથી 6 નીકળી ગયા, એક જ રહ્યા. જવાબદારી એક જ માથે આવી અને તેમ છતાંય મૂંઝાણો નહીં. એ ભારતનો ભડવીર એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું, એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું છે. હવે હું તમને કહું, એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું છે. આખા ભારત દેશનું બંધારણ એટલે શું માનો છો? નિર્મળદાન ગઢવીને કઈ રીતે જીવવું, કઈ રીતે રહેવું, મા બાપ, ભાઈ બહેન, શિક્ષકના, તબલાવાળાના બધાયના કાયદા, પોલીસવાળાનો કાયદો, રણમાં રહેતો હોય એનો કાયદો, જંગલમાં રહેતો હોય એના કાયદા, ઝાડ કાપવાના કાયદા, ગાયના કાયદા, સિંહના કાયદા, મોરના કાયદા, તમામ પ્રકારના કાયદા. કાયદો એટલે એક નહીં, તમામ પ્રકારના કાયદા. એ સમય હતો કે જેની અંદર મોચી જોડા સીવે તો એને પૈસા નહોતો મળતો. એ સમય હતો જેમાં વાણંદ દાઢી કરે એના પૈસા નહોતો માગી હતો. એ સમય હતો કે જેમાં તમે તમારા